થાઇરોઇડની દવા ક્યારે લેવી અને કઈ રીતે લેવી? જનરલી ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે થાઇરોઇડની દવા તો દરરોજ લઈએ છે, પરંતુ તો પણ TSH કંટ્રોલ નથી થતું, વાળ ખરે છે, વજન વધતો જાય છે. તો સમસ્યા કદાચ થાઇરોઇડની દવામાં નથી, પરંતુ લેવાની રીતમાં હોઈ શકે છે. થાઇરોઇડની દવા લેવાનો યોગ્ય સમય હોય છે સવારે ભૂખ્યા પેટે. સવારે ઉઠતા જ તરત થાઇરોઇડની દવા લેવી જોઈએ. થાઇરોઇડની દવા લીધા પછી 30 થી 45 મિનિટ સુધી ચા, નાસ્તો, કોફી કંઈ ન લેવું જોઈએ. લોકો સૌથી મોટી કઈ ભૂલ કરે છે કે દવા તો ભૂખ્યા પેટે લે છે, પરંતુ તરત જ 10-15 મિનિટમાં ચા નાસ્તો કરી લે છે. ચાના કારણે થાઇરોઇડની દવાનું એબ્ઝોર્પ્શન ઘટે છે, તેથી તેની અસર ઘટે છે અને TSH કંટ્રોલમાં આવતું નથી. તેમજ થાઇરોઇડની દવાની સાથે બીજી કોઈ પણ દવા આઈડિયલી ન લેવી જોઈએ. ખાસ કરીને જો એસિડિટીની ગોળી, આયરનની ગોળી, કેલ્શિયમની ગોળી કે મલ્ટીવિટામિનની કોઈ પણ ગોળી ચાલતી હોય તો મિનિમમ 4 કલાકનો ગેપ રાખવો જોઈએ. જો આ દવાઓ થાઇરોઇડની દવાની સાથે લેવામાં આવે તો થાઇરોઇડની દવાનું એબ્ઝોર્પ્શન ઘટે છે અને તેની અસર ઓછી આવે છે. હવે એવો કયો ખોરાક છે કે જે થાઇરોઇડના દર્દીઓએ ન લેવો જોઈએ? સોય પ્રોડક્ટ, મતલબ કે સોયાબીન, સોયા મિલ્ક, સોયા પાવડર તેમજ કોબીજ અને ફુલાવર કાચી માત્રામાં વધારે ન લેવું જોઈએ. જો ક્યારેક લેવામાં આવે તો પણ કોબીજ અને ફુલાવર પકાવીને લેવું જોઈએ. ઇન શોર્ટ, થાઇરોઇડની દવા સવારે ભૂખ્યા પેટે લેવી જોઈએ. 30 થી 45 મિનિટ સુધી કંઈ પણ ખોરાક ન લેવો જોઈએ. થાઇરોઇડની દવાની સાથે બીજી દવા ન લેવી જોઈએ. જો લેવી પડે તો એટલીસ્ટ 3-4 કલાકનો ગેપ રાખવો જોઈએ. થાઇરોઇડના દર્દીઓએ કોબીજ, ફુલાવર અને સોય પ્રોડક્ટ ન લેવી જોઈએ. અને જો થાઇરોઇડની દવા ચાલુ કરી હોય તો TSHનો રિપોર્ટ ક્યારે કરાવવો જોઈએ? થાઇરોઇડના દર્દીએ TSHનો રિપોર્ટ 4 થી 6 અઠવાડિયા પછી કરાવવો જોઈએ, કેમ કે થાઇરોઇડની દવાને અસર થતાં 4 થી 6 અઠવાડિયા જેટલો સમય લાગે છે. થાઇરોઇડની બીમારી લાઈફ ટાઈમ હોઈ શકે છે, પરંતુ પ્રોપર રૂટીન અને યોગ્ય દવા લેવાથી નોર્મલ જીવન જીવી શકાય છે. થાઇરોઇડ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછજો.